December Diaries Day 23. So yeah, morning as usual. અત્યારે જો ડિપાર્ટમેન્ટ માટે રેડી થઈને નીચે ઉતરી તો ફ્રેન્ડનો ફોન આવ્યો કે પ્રેક્ટિકલ નથી અત્યારે મોર્નિંગમાં. પ્રેક્ટિકલ ચાલુ થશે 2:30. તો હવે વિચારું છું કે ડિપાર્ટમેન્ટ જાઉં કે નહીં. હવે મેડમ કંઈ આવે લેક્ચર લેવાનું કંઈ જ નક્કી નથી. હા, તો હવે ડિપાર્ટમેન્ટ જઈએ કે નહીં, જમીને જઈએ, શું કરું કંઈ આઈડિયા નથી. રોજ ભૂખ લાગે અને આજે જરાય ભૂખ નથી લાગી. તો હવે ડિપાર્ટમેન્ટે જઈએ, જમવા આવીશું પાછા, બીજું શું. સો યા લેટ્સ ગો. સો ડિપાર્ટમેન્ટથી ફ્રી થઈ ગઈ. એક લેક્ચર 11:30 આસપાસ મેડમે લેક્ચર ચાલુ કર્યો. ત્યાં તો કોઈક પ્રોગ્રામવાળા આવ્યા, યુનિસેફવાળા, કંઈક સાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું હતું એવા માટે. તો લેક્ચર મૂકીને ત્યાં જવું પડ્યું. હવે ત્યાંથી પાછા આવ્યા તો મેડમે નાનો એવો એટલે સાવ 10 મિનિટનો લેક્ચર લીધો. પછી મેડમ કે હવે આપણે પ્રેક્ટિકલ લખીએ. હવે પ્રેક્ટિકલ લખાવ્યો, એમાં 3 પાર્ટ હતા. તો પાર્ટ એ લખ્યો, પાર્ટ બીમાં અડધે પોઈન્ટ હતા. મેડમ કે હવે પૂરું. એમાં કંઈક મિસ્ટેક હતી જેમાંથી અમે લખતા હતા એમાં. સો પ્રેક્ટિકલ લઈ થોડોક જ લખાયો એન્ડ એટલું પૂરું. પછી સરને પૂછવા ગયા તો સર આજે વાઇવામાં બિઝી છે એટલે સર પણ લેક્ચર નથી. સો જઈએ છીએ હવે હોસ્ટેલ, જમી લઈશું. બપોર પછી મેડમ કહે છે કે લખાવીશ, તો આપણે જવું નથી. લખાવે તો આપણે કંઈ ફેર ન પડે, આપણે તો જવું નથી. સો યા લેટ્સ ગો હોસ્ટેલ. મસ્ત જમી કરી પછી સૂઈ જઈશું, ઉઠીને કંઈક કરીશું કામ. બાય બાય. ઓકે, જમીને આવી ગઈ હું રૂમે. પહેલાં છે ને આમાં હું વિચારતી કે આજથી ધારા દાળ ભાત બંધ, શાક ને રોટલી ખાવાનું ચાલ્યું હોય, 1-2 દિવસ ચાલ્યું હોય ખરી એવું. તેથી શાક સારું હોય એટલે શાક રોટલી ખવાઈ જાય. હમણાં તો ભમરાનું એક શાક હલાવું ન હોય, ન શાક રોટલી ખાઈ શકાય, ન દાળ ભાત ખાઈ શકાય. દાળે એવી બેકાર હોય, ભાત તો ભાત જવાય ઓકે, દાળે એવી બેકાર. અને આ લોકો જ્યારે શરૂઆતમાં આવ્યા, મતલબ અત્યારે જે મેસમાં જે લોકો જમવાનું બનાવે છે એ બધા એવી દાળ બનાવતા, લિટરલી આપણા ઘરમાં જેવી દાળ બને ને એવી દાળ બનાવતા. એટલે આપણે તો એમ કે હા સારું ચાલો હવે દાળ તો સારી મળશે, એમ પી શકાય દાળ. લિટરલી એટલી સુપર દાળ બનાવતા. મને ટેસ્ટ અત્યારે મોઢામાં આવે છે ને તો મને દુઃખ થાય છે. અને હવે સાવ બેકાર. જેટલી સારી બનાવતા ને એટલી જ ખરાબ બનાવવા માંડે છે. એટલે કહેવત તો સાચી જ છે, નવું નવું નવ દી. ત્યારે બધા તારીફ કરતા ને તો હું વિચારતી અને હું બધાને કહેતી એ ખરી કે આ ચાલશે રહી જાજુ. અને સાચે એવું જ થયું છે. એ જ લોકો છે અત્યારે એટલું ખરાબ ખાવાનું બનાવે છે ને. હવે શરૂઆતમાં તો પછી એવું જ હોય. હા, આજે પણ જો થોડીક વેરાયટીઓ રાખી છે ઘરેથી લઈ આવેલી. મમરા છે, અડદિયો, પાક, દાળિયા અને મમરાના લાડવા. આ ખાઈને જ પેટ ભરવું જોશે. બિકોઝ હું રૂંઢે નાસ્તો નથી કરતી, રૂંઢે નાસ્તો બંધ છે. હવે બપોરનું જે થોડું ઘણું ખાધું એ જ ચલાવી લઈશ તો પછી રૂંઢે ભૂખ લાગશે, સાંજ થશે નહીં. એટલે અત્યારે જ પ્રોપર ખાઈ લઉં એટલે પછી રૂંઢે કંઈ જરૂર નહીં. પહેલાં છે ને હું ખાલી મમરા લઈ આવી હતી જ્યારે એક્ઝામ માટે આવી હતી ને, અહીંયા હોસ્ટેલે એક્ઝામ હતી એટલે તે ખાલી મમરા લઈ આવી. હું મમ્મીને કહું બીજો કંઈ મારે આલતું ફાલતું નાસ્તો નથી લઈ જાવ. તો એ મમરાય મારે પૂરા નહોતા થતા. બિકોઝ તો અહીંયા મેસવાળા નવા એટલે સારું સારું જમવાનું બનાવતા, એટલે નાસ્તો કરવાની કંઈ જરૂર પડતી નહીં. હમણાં હું આ વખતે ગઈ લાસ્ટ સેટરડે સન્ડેના, તો અહીંયા બધું અડદિયા અને પાક ને મમરા લાડવા ને એવું લઈ આવી, દાળિયા ને. હવે આ બધું ઓછું પડે છે, પૂરું થવા આવ્યું. જોયું ને તમે, લિટરલી એટલું ખરાબ બનાવે છે હમણાં ખાવાનું. લિટરલી મને એમ લાગતું મમ્મી ઓળો થેલો ભરીને લઈ જાઉં છું, હું કંઈ નહીં ખાઈ શકીશ કેમ કે મેસમાં હોય સવાર બપોર સાંજનું તો મેસમાં થઈ જાય તો જરૂર ન પડે. પણ હું ખોટી હતી. આ બધું પૂરું થવા આવ્યું છે. હવે શું કરીશ હું એ વિચારું છું. બિકોઝ બહારનું તો નથી ખાવું એવું